હાલો આપણે નવો પાઠ શરૂ કરવાનો છે એટમ. આવ નાનો પાઠ છે ને અડધું તમે એમાં કેમિસ્ટ્રીમાં ભણેલા જ હશો. એટમમાં પરમાણુ એટમ એક એમસીક્યુ આવશે આમાંથી. હાલો જો પરમાણુ નાનો એવો પાઠ છે. આ રવિવારે પરીક્ષા છે 11મું ધોરણ આપવું. સોમવારે કાલ આપણે જે પાઠ પૂરો કર્યો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ સોમવારે એનું પેપર છે. આવતા રવિવારે આપણે 12મું છે એના બે પાઠ પાડી દેવું. અત્યારે લગન આપણે જે એટમ હાલી ગયું એટલે એના બે ભાગ પાડીને એક ભાગ 12મું લેવું, એક ભાગમાં 11મું લેવું. એના આવતા રવિવારે એટમ અને ન્યુક્લિયસ, રવિવારે એટમ ને સોમવારે ન્યુક્લિયસ, એ રીતનું છે. હાલો બસ હવે મોટું બંધ. હાલો પરમાણુનું સૌ પ્રથમ મોડલ બહાર પાડ્યું થોમ્સન નામના વૈજ્ઞાનિકે. કયા વૈજ્ઞાનિકે? એને શું કર્યું કે પરમાણુ ધન વિદ્યુત ભારિત ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન વચ્ચે વચ્ચે ખૂપાયેલા છે. તરબૂચ મોડલ તરીકે ઓળખવા. તરબૂચમાં કઈ રીતનું હોય? ગર્ભ હોય અને વચ્ચે વચ્ચે બી આવે. એને એવું કીધું આ લાલ ગર્ભ છે ને, તરબૂચમાં લાલ ભાગ છે ને એ બધા ધન વિદ્યુત ભારિત છે અને બીયા છે ને બધા ઇલેક્ટ્રોન છે. આવું કીધું થોમ્સને. એને તરબૂચ મોડેલ તરીકે સ્વીકારવામાં આવ્યું નહીં. કેમ? એને તરબૂચ મોડેલ કહેવાય પણ સ્વીકારવામાં ન આવ્યું. એનું બે કારણો છે. એને આલ્ફા કણનું પ્રકીર્ણન હાઇડ્રોજન વર્ણપટ રેખા સમજાવી શકતું નથી જો આ મોડેલ સ્વીકારવામાં આવે તો. હાલો એટલે આ કેવું રહ્યું? નિષ્ફળ. આલ્ફા કણનું પ્રકીર્ણન હાલો જોઈએ. પેલા મને એમ કહેતો કોઈ ન્યુક્લિયસ હોય એની અંદર શું હોય કે પ્રોટોન અને ન્યુટ્રોન હોય ને. ન્યુટ્રોન ને તો વીજભાર હોય નહીં. પ્રોટોન નો વીજભાર હોય +C. હવે Z પરમાણુ ક્રમાંક વાળું ન્યુક્લિયસ હોય તેમાં પ્રોટોન કેટલા હોય? Z હોય. તો ન્યુક્લિયસ નો વીજભાર કેમ લખાય? +Ze. કેમ લખાય? +Ze. ન્યુક્લિયસ નો વીજભાર લખવો હોય ને Z પરમાણુ ક્રમાંક વાળું ન્યુક્લિયસ હોય તો એનો ન્યુક્લિયસ નો વીજભાર લખાય +Ze. આની ઉપર આલ્ફા કણ આપાત કર્યા. શું આપાત કર્યા? આલ્ફા કણ નો વીજભાર કેટલો હોય? +2E. કેટલો હોય? હવે I ધન છે એટલે બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે માર્ગ ફંટાઈ જાય. આમ આપાત કરો ને તો અપાકર્ષણ થાય. માર્ગ એનો શું થઈ જાય? ફંટાઈ જાય. તેનો મૂળ માર્ગ થી જે માર્ગે ફંટાણો ને આમ ફંટાઈ ગયો જ નહીં. મૂળ માર્ગ એનો આમ આપાત કર્યું તો ફંટાણો. આને પ્રકીર્ણન કોણ કહેવાય? શું બોલે આને? પ્રકીર્ણન કોણ. તો થીટા ખૂણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા n proportional to 1/sin⁴ θ/2 હોય છે. આ સૂત્રનો દાખલો પૂછાયેલો JEE માં અને ગ્રાફ પૂછાયેલો છે. થીટા વિરુદ્ધ n નો ગ્રાફ કેવો આવવો જોઈએ? n વિરુદ્ધ થીટા નો ગ્રાફ કેવો? હવે આપને ખબર છે ખૂણો વધારતા જાવ તો sin વિધેય ખૂણા સાથે વધતું વિધેય છે. sin 0 0, sin 30 1/2, sin 45 1/2 કિંમત વધતી જાય. ખૂણો વધારતા જાવ ને એમ તો આ વધશે તો આ શું થાય? વ્યસ્ત પ્રમાણ છે. તાલે કેવો આવે? અતિવલય. આ ગ્રાફ પૂછાયેલો JEE માં. આનો દાખલો છે JEE માં. હાલો તો પેલા આ સૂત્ર યાદ રાખવાનું. મુદ્દા નંબર 2 વરખની જાડાઈ t અને પ્રકીર્ણિત થતા આલ્ફા કણની સંખ્યાનો ગુણોત્તર અચળ હોય. n/t બરાબર અચળ. આ શું વરખની જાડાઈ એટલે શું? કેમિસ્ટ્રીમાં તમે પ્રયોગ આવે છે એનો. કોનાનું વરખ લે એની પર આલ્ફા કણ આપાત કરાય આવું આવે છે ને. હાલો એની પછી મુદ્દા નંબર 3 મોસ્ટ IMP લગભગ 7-8 દાખલા છે નીટમાં. ના ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે હું? લઘુત્તમ અંતર એટલે હું? તમે અહીંથી આલ્ફા કણ આપાત કર્યો ન્યુક્લિયસ નો નજીક જેટલો જોઈ શકે એને બોલાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ગુજરાતી એનું થાય નજીકતમ અંતર. શું થાય ગુજરાતી? હા મેં ધારો કે અહીંથી 20 વ્યક્તિ આલ્ફા કણ આપાત કર્યો. કેટલા વ્યક્તિ? તેની પાસે ગતિ ઊર્જા કેટલી હશે? 1/2 mv². હવે આલ્ફા કણ જેમ જેમ ન્યુક્લિયસ ની નજીક જતો જાય ગતિ ઊર્જા રૂપાંતર કેમાં થતું જાય? સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવડે ને? બે વીજભાર વચ્ચે સ્થિતિ ઊર્જા આમ લખાય K Q1 Q2/R. R ઘટશે તો સ્થિતિ ઊર્જા શું થાય? સ્થિતિ ઊર્જા વૃદ્ધિ ક્યારે હોય? ગતિ ઊર્જા ઘટી હોય તે આ ગતિ ઊર્જાનું રૂપાંતર કેમાં થતું જાય? સ્થિતિ ઊર્જા. બે વચ્ચે સ્થિતિ ઊર્જા લખાવો કેમ લખાય? બે વચ્ચે K એકનો વીજભાર 2E ને બીજાનો Z બે ગુણાકાર
2ze² upon r. હાલો આ 2 આ બાદ જાય તો 4, r ગોતો r ને કરતા બનાવો, r બરાબર આ બી આ બાદ જાય તો 4k ze² upon mv². હાલો k નું સૂત્ર મૂકી દો 1/4πε0 એટલે 4 ઉડી જાય, ze² upon pi epsilon 0 mv². આને બોલાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. જો ને આ સૂત્ર લખ્યું ze² upon mv² pi epsilon 0 એ k ના સ્વરૂપમાં લખ્યું છે, આ લખ્યું છે 4k ze² upon mv². હાલો મુદ્દા નંબર 4, ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું? તમે અહીંથી આલ્ફા કણ આપાત કર્યો, આ શરૂઆતનો વેગ છે, આલ્ફા કણનો શરૂઆતનો વેગ સદિશ આ ડાયરેક્શનમાં છે, આ ન્યુક્લિયસનું કેન્દ્ર, આની વચ્ચેનું લંબાંતર હોય ને એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. શું બોલાય? વ્યાખ્યા આવી છે, ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ વચ્ચેનું લંબાંતર એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવામાં આવે છે. જો વ્યાખ્યા લખી, ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગ સદિશના લંબાંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવામાં આવે છે. ઇમ્પેક્ટ પેરામીટરનું સૂત્ર આવું આવે, b બરાબર z² cot θ/2 upon 4πε0 1/mv². આ ઇમ્પેક્ટ પેરામીટરનું સૂત્ર છે, યાદ રાખવું. હમણાં જેડબલ્યુ દાખલો આનો આવ્યો તો ઇમ્પેક્ટ પેરામીટરનો. હાલો એની પછી હવે રુથરફોર્ડ, આનું મોડેલ આવેલું નહીં ને, રુથરફોર્ડે બીજું મોડેલ બહાર પડ્યું. પહેલા તમારે ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા યાદ રાખવાની છે. ન્યુક્લિયસની ત્રિજ્યા હોય 1 ફર્મી, ફર્મી એટલે ફેમ્ટોમીટર, ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર, અને પરમાણુની ત્રિજ્યા હોય 1 એંગસ્ટ્રોન એટલે 10⁻10 મીટર. યાદ રાખજો, એક ફેર નીટમાં પૂછાયેલું છે. હાલો રુથરફોર્ડે શું મોડેલ પાર પાડ્યું? રુથરફોર્ડે એવું કીધું કે બધોય ધન વિદ્યુતભાર કેન્દ્રમાં હોય ને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળમય ગતિ કરતા હોય છે. આવું કોણે કીધું? પ્રોબ્લેમ ઈ થયો, જો વર્તુળમય ગતિ થતી હોય તો આપણે ભણ્યા છીએ વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિ પ્રવેગિત ગતિ છે. આપણે તમે જોયું નિયમિત વર્તુળમય ગતિ હોય તો કેન્દ્રગામી બળ લાગે, કેન્દ્રગામી પ્રવેગ હોય નિયમિત વર્તુળમય ગતિમાં. અનિયમિત વર્તુળમય ગતિ હોય તો બે પ્રવેગ લાગે, કેન્દ્રગામી પ્રવેગ ને સ્પર્શીય પ્રવેગ. હવે જો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે મતલબ પ્રવેગિત ગતિ કરે. હવે પ્રવેગિત ગતિ કરે તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં શું ભણ્યા છે? વિદ્યુતભાર સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા નું ઉત્સર્જન થાય. તો જો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરતા હોય તો એ પ્રવેગિત ગતિ થાય, ને પ્રવેગિત ગતિ થાય તેમાં ઊર્જાનું ઉત્સર્જન થાય તો ઊર્જા ઘટી જાય. ઇલેક્ટ્રોન ફરતો હોય તો ઊર્જા ઘટશે તો ત્રિજ્યા ઘટશે, ત્રિજ્યા ઘટતી જાય સમાન આકારની ત્રિજ્યા જઈને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર જતો રહે તો હાલશે? ન્યુક્લિયસ શું બની જાય? અસ્થિર બની જાય. તો આમાં રુથરફોર્ડના મોડેલમાં પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી, એટલે આ મોડેલ પણ સ્વીકારવામાં આવ્યું નહીં. વાંચો, આવું લખ્યું હશે જો, પરમાણુની સ્થિરતા. રુથરફોર્ડે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય ને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગિત ગતિ છે, તેથી તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તેથી તેની ઉર્જા અને ત્રિજ્યા સતત ઘટતી જાય છે. આવી કક્ષા વર્તુળાકાર હોવાના બદલે કમાન આકારની થઈને ન્યુક્લિયસમાં પરિણમે છે. આ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી અને ઇલેક્ટ્રોનની વહેંચણી પણ આ મોડેલ સમજાવી શકતું નથી, એટલે આ મોડેલ નિષ્ફળ ગયું. પછી ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો બોહર. બોહરે બે અધિતર્ક આપ્યા, એના ઉપર મોડેલ બહાર પાડ્યું છે. અધિતર્ક નંબર 1, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આવી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય, આવી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરી શકતો નથી. ઊર્જાનું ઉત્સર્જન નહીં થાય તો ઊર્જા ઘટશે નહીં, ઇલેક્ટ્રોનની ઊર્જા નહીં ઘટે, ત્રિજ્યા નહીં ઘટે, એટલે એની કક્ષા કેવી રહે? વર્તુળાકાર જ રહે, કમાન આકારની થાય નહીં. ઓલાનું સોલ્યુશન આપી દીધું આને. ઓલાનો પ્રોબ્લેમ હતો એ શું પ્રોબ્લેમ હતો? એનો ત્રિજ્યા સતત ઘટતી જતી હતી અને આનો એનો પ્રોબ્લેમ આપ્યો, સોલ્યુશન આપ્યું. શું કીધું એને? કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આવી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય. આને કઈ કક્ષા કહેવાય? કેમિસ્ટ્રીમાં આવે જ છે, જેમાં ઊર્જાનું ઉત્સર્જન ન થાય. સ્થાયી કક્ષા બોલો છો, સ્થિર કક્ષા બોલો, સ્થાયી કક્ષા બોલો. તો આ બોહરનો અધિતર્ક નંબર 1 છે. અધિતર્ક નંબર 2, ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ત્યારે બે ઉર્જાનો
તફાવત હોય ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે છે. અધિતર્ક એટલે હું ઈ જ પેલા એની સાબિતી નથી, ડાયરેક્ટ સ્વીકારવાના આવે એને અધિતર્ક કહેવાય. રેડી? હાલો હવે જોઈએ બોહરની કક્ષા માટેના સૂત્ર. હાલો બોહરની કક્ષાના સૂત્ર જોઈએ. હાલો ઇધર મેં તમને હમણાં જ ભણાવ્યું ન્યુક્લિયસ નો વીજભાર કેમ લખાય? પ્લસ ઝેરી ને ઇલેક્ટ્રોન ફરતા હોય ધારો કે r ત્રિજ્યામાં b વેગથી ઇલેક્ટ્રોન ફરે છે, મોટા બંધ આંખને ઘુઘાવ આ કઈ ગતિ થાય છે? વર્તુળમય ગતિ થાય. વર્તુળમય ગતિ થાય તો કે હું જોઈએ? કેન્દ્રગામી બળ જોઈએ. mv²/r કોણ પૂરું પાડતો હશે? આ બંને વચ્ચે લાગતું કુલંબીય બળ. કેમ લખાય કુલંબીય બળ આ બે વચ્ચે? એ એટલે 1/4πε0 ઝેરી ઇન્ટુ ઈ z²/r². હાલો એક r ઉડી ગયા અહીંથી. હાલો v આવી રહ્યો છે, આમાંથી v ને કરતા બનાવો. mvr બરાબર nh/2π તો v બરાબર લખાય nh/2πrm. આ મૂકો અહીંયા વેગ જઈ રહ્યો વેગ મૂકો. m આનો વર્ગ કરવાનો છે n² a² 4π² r² m² is equal to z²/4πε0 r. હાલો એક r ઉડી જાય થી આયરો r આને r ને આ બાજુ જાવ. આ 4π આ 4 પર ઉડી ગયો, એક એક પાઈ ઉડી ગયો. હાલો r છે ને આ બાજુ લ્યો. r બરાબર આવ્યું એક એમ ઉડી ગયો, ε0 આ બાજુ જાય n² a²ε0 પાઈ m z². પાઈ m z². પેલા તા સૂત્ર યાદ રાખવાનું ત્રિજ્યાનું n² a²ε0 પાઈ m z². હાલો હવે આમાં જેટલી અચળ હોય એ બધી વસ્તુની કિંમત મૂક દેવાની. આની 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 n અને z સિવાયની બધી કિંમત મૂકો તો આની કિંમત આવશે 0.53 n²/z. ખાસ કરીને આ કિંમત વાળા સૂત્ર યાદ રાખવાના, કારણ કે આનું તમને ત્રિજ્યા પૂછે, તમને એમ કે હિલિયમમાં ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી થાય, તો આમાં બધી કિંમતો મૂકો જો ગણતરી કરશો કેમ આમાં મૂકો તો ફટના આવી જાય જવાબ. હિલિયમની ચોથી કક્ષા, હિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક થાય 2, ચોથી કક્ષા એટલે એ મૂકવાનું 4, 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 0.5 એટલે 4 એંગસ્ટ્રોમની આજુબાજુ આવે. સમજાણું? એટલે આ કિંમત વાળું યાદ રાખવાનું છે તમારે. એની પછી આવે છે ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો. આયરું સૂત્ર દે આમાં મૂકો, r નું સૂત્ર મૂકો, r નું સૂત્ર જો આમ કર્યું આયરો r મૂકો. શું સૂત્ર છે? n² a²ε0 પાઈ m z² im. હાલો ઉડે ઉડાડો. હાલો બાકીનું લખી નાખો. અહીં હું કીધું z²/2 nh/ε0. આ ત્રિજ્યાનું સૂત્ર ને લખ્યું હશે. કઈ લખ્યું? આ યાદ રાખવાનું પહેલા. હાલો વેગનું સૂત્ર z²/2 nh/ε0. હાલો આમાં બધી અચળની કિંમત મૂકશો ને એટલે વેગની કિંમત આટલી મળશે. 2.2 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડમાં ઇલેક્ટ્રોનનો વેગ મળશે. આ કિંમત છે ને એ પ્રકાશના વેગના સ્વરૂપમાં લખવું ને તો c ભાગાકાર 137 કરો ને એટલે આટલી કિંમત આવે. તો આમાં 3 સૂત્ર યાદ રાખવાના વેગના. જો આ 3
z સ્ક્વેર અપોન 2n h એપ્સિલોન 0 વેગનું મૂલ્ય થાય 2.2 ગુણ્યા 10 ની 6 ઘાત z બાય n અને પ્રકાશના વેગના સ્વરૂપમાં થાય c ભાગાકાર 137 z બાય n તણે તે લખ્યું હશે અંદર જો. હાલો એની પછી આવે ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ. હવે તમારે છે ને આગળના સૂત્ર બધા ગોખવા નથી, આમાંથી બનાવવાના છે. r અને v ના સૂત્ર યાદ રાખવાના, એ ફરજિયાત યાદ રાખવાના છે બે. એમાંથી બાકીના બધા સૂત્ર બનશે. હાલો જેમ કે ઓમેગા ગોતવું હોય શું કરશે? આપણે ખબર v બરાબર r ઓમેગા, તો ઓમેગા બરાબર શું લખાય? વેગ કેટલો છે જોઈ લો, વેગ મૂકવાનું ને z સ્ક્વેર અપોન 2nh એપ્સિલોન 0. હાલો r આવ્યો મૂકો ને n સ્ક્વેર a સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ m z સ્ક્વેર. કેમિસ્ટ્રીમાં બધે તારવી બતાવે છે કે કેમિસ્ટ્રી? હાલો આમાં કાંઈ ઉડતું નથી, બાકી લખવા મળવાનું બધું પાઈ m z ની 2 ઘાત e ની 4 ઘાત અપોન 2 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. આ ઓમેગા નું સૂત્ર લખ્યું હશે, ચેક કરી લ્યો. પાઈ m z ની 2 e ની 4 અપોન 2 એપ્સિલોન 0 સ્ક્વેર n ક્યુબ h ક્યુબ આવી ગયું. આ ઓમેગા નું સૂત્ર તૈયાર થઈ ગયું. હાલો ફ્રીક્વન્સી નું શું? ઓમેગા બરાબર 2 પાઈ f. પાઈ પાઈ તો ઉડી જાય બે બાજુ, 2 ખાલી નીચે જવા દો એટલે ફ્રીક્વન્સી થઈ જાય. પાઈ તો ઉડી ગયો સામે બે બાજુ. m z ની 2 e ની 4 અપોન 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. આ તમે જો તો ફ્રીક્વન્સી માં લખ્યું હશે આ સૂત્ર. m z ની 2 e ની 4 અપોન 4 એપ્સિલોન 0 સ્ક્વેર n ક્યુબ h ક્યુબ. હાલો આવતકાલ લખો હોય તો આને ઉલટાઈ નાખો એટલે આવતકાલ થઈ જાય. આવતકાળમાં લખ્યું હશે. હાલો એની પછી આવે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનમાં તમે છે ને આ v અને r મૂકશો ને, v આયરો ને r આયરો, એ બે મૂકશો ને આટલું વધશે, બધું ઉડી જાય. nh upon 2π જેટલું વધશે. એની પછી આવે છે પ્રવાહ. પ્રવાહ લખવો હોય I બરાબર આપણે ખબર પ્રવાહનું સૂત્ર થાય q/t. વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે e અને 1/t એટલે ફ્રીક્વન્સી થાય f. એટલે ફ્રીક્વન્સી ને ખાલી e ગુણો એટલે પ્રવાહ થાય. ફ્રીક્વન્સી ક્યાં છે? નહીં રી. અને e ગુણવત્તા અહીં કેટલી ઘાત છે? 4, તો 5 ઘાત થઈ જાય. આમ લખાય m z ની 2 e ની 5 અપોન 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. આ જો પ્રવાહમાં લખ્યું હશે. થયું? હાલો એની પછી આવે છે ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય મોમેન્ટ નું સૂત્ર બોલો પેલા. NIA. હવે એની પછી આવે છે ચુંબકીય મોમેન્ટ NIA. આ તો એક પ્રવાહી લો બાજુમાં લખ્યો પ્રવાહ મુકાય I. m z ની 2 e ની 5 અપોન 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 એ એટલે પાઈ r સ્ક્વેર થાય ને. આ પાઈ છે અહીં તો પાઈ. આ ત્રિજ્યા જો આમ રહી, એનો વર્ગ મૂકવાનો છે. મૂકો n ની 4 h ની 4 એપ્સિલોન 0 સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર m સ્ક્વેર z સ્ક્વેર e ની 4 ઘાત. ચલો ઉડે ઉડાડવા મળો. આ પાઈ એક ઉડી ગયો, આ m એક અહીંથી ઉડશે, આ z સ્ક્વેર ઉડી ગયા, આ e ની 4 ઘાત છે, આ 5 ઘાત ઉડી ગઈ, આ n ની 4 છે ને h ની 4 છે, આ 4 ઉડી ગઈ. એપ્સિલોન 0 સ્ક્વેર આખો ઉડી ગયો. વિધુય લખો nh અપોન 4 પાઈ m. આવું વધ્યું. અહીંયા એક e વધ્યો છે જાય. આમાં he આમાં છે ને he upon 4 પાઈ એમ જ લખ્યું. આ n લખો બાજુ મને. આ દબાવ પડે તો નીકળે ને. તમે કાઢી દો હા કુટિયા જેવું છે.
કોટિયા હારા કહેવાય. બસ હાલો સ્ટોપ. ચુંબકીય મોમેન્ટ નું શું? 2 દિવસ આપશે. ચુંબકીય મોમેન્ટ નું સૂત્ર mhe/4πm. છેલ્લું ચુંબકીય ક્ષેત્ર. આપણે ખબર છે આ ઇલેક્ટ્રોન ફરે છે. બસ હવે પછી રમત નહીં. ઇલેક્ટ્રોન ફરે છે એટલે રિંગ બની ગઈ. રિંગ ના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવ્યું તો આપણે μ0 એના આટો તો એક જ છે. μ0 I/2r. હાલો મૂકો અંદર. μ0 પ્રવાહ આમ દે આમ દે. અહીં દે. અહીં મૂકો. m z ની 2 e ની 5. બસ હવે 4 n³ h³ ε0² આ 2 છે ને આ 2 ને r આમ રહ્યો n² a² ε0/πm/z². આમાં કાંઈ ઉડતું નથી, લખવાનું છે ખાલી. લખો μ0 આ m આયરો m m² પાઈ z ની 3 ઘાત z ની 3 ઘાત e ની 7 ઘાત આ 2 × 4 8 આ 3 ઘાત ને એની 2 ઘાત 5 ઘાત h ની 5 ઘાત ε0 ની 3 ઘાત. જો તો આવું સૂત્ર બન્યું. μ0 પાઈ m ની 2 z ની 3 e ની 7 / 8 n ની 5 h ની 5 ને દેખાતું નથી કરી નાખે 5 ε0 ની 3 આવી ગયું. હાલો આ બધાના સૂત્ર આપણે તાર્યા. તમે જોયું આમાં તમારે v અને r ના સૂત્ર યાદ રાખવા પડે, બાકી તો બનાવતા આવડી ગયું, શીખવાડી દીધું. હવે મેન વસ્તુ એ છે આના દાખલા પૂછાય તો આ બધી ગણતરી કરવી કેમ, એના માટે આપણે બધાની કિંમતો મૂકીને એની કિંમતો તારવીને તમને લખાઈ દઉં છું. આટલી આટલી કિંમતો થાય બધાની. હાલો તારવણી લખીને કિંમતો લખો બધા. લાઈનસર કિંમતો લખાવું છું. પેલા ઓમેગા ની કિંમત મોટા બંધ રાખજો એટલે બધા સંભળાય. લાઈનસર કિંમત લખાવો, આડી અવળી નથી લખાતો. પેલા ઓમેગા 4.2 ઓમેગા બરાબર લખજો. પાછા લાઈનસર તમે આમાં કેમ નામ લખી નાખે. ઓમેગા બરાબર હું બોલતો જ જાઉં, કોપી કરવામાં ઓમેગા બરાબર 4.2 × 10⁻16 ઘાત z²/n³ z²/n³ રેડિયન પર સેકન્ડમાં મૂલ્ય મળશે. રેડિયન પર સેકન્ડ એકમ લખતા જાજો. ફ્રીક્વન્સી f બરાબર 6.62 × 10⁻15 ઘાત z²/n³ હર્ટ્ઝ. આવર્તકાળ 1.5 × 10⁻16 n³/z² સેકન્ડ. કોણીય વેગમાન 1.05 × 10⁻34 n એનો એકમ શું થાય? રેગ્યુલર જે એકમ થાય એમ્પિયર એટલે કેજી મીટર પર સેકન્ડ. કેજી મીટર સ્ક્વેર થાય ને, મીટર પર સેકન્ડ ઓલો મીટર એટલે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. હાલો પ્રવાહ લખો. I બરાબર 1.06 z²/n³ z²/n³ મિલી એમ્પિયર. ચુંબકીય મોમેન્ટ m બરાબર 9.26 × 10⁻24 9.26 × 10⁻24 n એમ્પિયર ઇન્ટુ મીટર. n આવે n અને z ઉપર આધાર રાખે જ નહીં. n આવતો હશે en 9.26 × 10⁻24 n પછી એનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર.
ભાવ ભણે છે શું કરે ખબર નહીં. ચુંબકીય ક્ષેત્ર લખો B બરાબર 12.58 આવડે લાગે કેમિસ્ટ્રીમાં આવતું લાગે 12.58 z ક્યુબ અપોન n રેઝ ટુ 5 12.58 z ક્યુબ અપોન n રેઝ ટુ 5 ટેસ્લા. તમારે આ બધી કિંમતો યાદ રાખવાની છે. જો દાખલો પૂછાણો કિંમત યાદ નહીં હોય તો દાખલો તમારાથી થવાનો છે નહીં. હાલો એની પછી આપણે ભણશું ઉર્જા વિશે. હજી તો ભાઈ ક્યાં ભીના તમે? સવારે જઈને આવ્યો છે ને આ ગાડી પાડી આ કઈક બગાડ છે બધી. ગાયડું પાડીએ ને તો સવારે જઈને આવું. હા બસ સારો મોટું ભાગ ધ્યાન. ઇલેક્ટ્રોન ની ઉર્જા વિશે ભણશું. બસ આ તો 5 મિનિટ નું કામ છે. ઇલેક્ટ્રોન ની ઉર્જા હાલો પેલા જોઈ ગતિ ઉર્જા. તમે તમને હમણાં જ ભણાવ્યું કેન્દ્રગામી બળ કોણ પડે કોલંબિયા બળ. રેડી આ કે મૂકી દો કે હાલો આર ઉડી ગયો એક બે બાજુ વનાપ ગુણી નાખો. હાલો તો આ શું થયું જો તો ગતિ ઉર્જા થઈ ગઈ. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવ્યું કે z²/2r. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર. હાલો સ્થિતિ ઉર્જા કેમ લખાય? આ બે વચ્ચે બસ આ બે વચ્ચે સ્થિતિ ઉર્જા કેમ લખાય કે આ પ્લસ છે આ માઈનસ છે. સ્થિતિ ઉર્જા માઈનસ મૂકવાનું પાછું માઈનસ z²/r. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું. કુલ ઉર્જા બરાબર થાય ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અહીં રહી ગતિ ઉર્જા ને અહીં રહી સ્થિતિ ઉર્જા. કરો બેન સરવાળા બેન. આના કરતા અડધું છે આ તો માઈનસ માં અડધું વધશે તો કુલ ઉર્જા બરાબર થાય માઈનસ કે z²/2r. આ ત્રીજું સૂત્ર કુલ ઉર્જાનું. હવે તમે જોવો છો કે આમાંનામાં શું ફરક દેખાય? આમાંનામાં માઈનસ નો ફરક છે. મતલબ ગતિ ઉર્જા છે કુલ ઉર્જાની નેગેટિવ હોય. આમાંનામાં શું ફરક દેખાય? આને બે ગુણ નાખો એટલે આવી જાય. જો આ બે છે ને આ બે નથી તો આ બે ગુણું તો બે બે ઉડી જાય. બે હરખું થઈ જાય. તો સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાથી બમણી હોય છે. આ નીટમાં 2 વાર પૂછાયેલું છે. અંદર લખેલું હશે ગતિ ઉર્જા કુલ ઉર્જાની નેગેટિવ હોય અને સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાથી બમણી હોય. નથી લખ્યું તો લખી નાખું. હા લખ્યું આયા બોલે હું આમાં બોલો તો હવે આપણે કુલ ઉર્જાનું સૂત્ર કે નું સૂત્ર મૂકો ને પેલા. કે નું સૂત્ર શું છે? 1/4πε0. આ 2 છે એ 2 આવ્યું. ત્રિજ્યાનું સૂત્ર મૂકો. ત્રિજ્યાનું સૂત્ર છે n²a²ε0 upon πmz². હાલો ઉડે ઉડાડો. પાઈ ઉડી ગયા. બીજું કઈ નથી ઉડતું તો e બરાબર માઈનસ m z2 e4 upon 8 n²a²ε0². આ તમે જો તો કુલ ઉર્જાનું સૂત્ર લખ્યું હશે તો જો આવું જોઈ લખ્યું માઈનસ m z2 e4 upon 8 ε²h²n² આવી ગયો. આ કુલ આ સૂત્ર યાદ રાખવાનું પહેલા કુલ ઉર્જાનું. આ બધા જેટલા સૂત્ર કરું ને યાદ હોવા જોઈએ તો દાખલા થાય. હાલો હવે આ સૂત્ર આપણે રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં લખવાનું. પહેલા રીડબર્ગ અચળાંકનું સૂત્ર યાદ રાખવાનું. m e4 8 ε0²ch³ આ રીડબર્ગ અચળાંક છે એની કિંમત છે 1.09 × 10⁷ પર મીટર.
પહેલા આ યાદ રાખવાનું. આજે બધા સૂત્ર યાદ રાખવાના 10-15 વાર લખીને. રીડબર્ગ અચળાંકનું સૂત્ર. હવે ઉર્જા છે ને રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં લખવાની છે. આ ઉર્જા છે ને રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં લખો. તો પહેલા આ સૂત્ર મૂકી જ દેવાનું, પછી સેટ કરી દેવાનું. m e⁴ એપ્સિલોન 0 સ્ક્વેર ch3 મૂકી દીધું આ સૂત્ર. હવે આવું સૂત્ર અહીંયા આવવું જોઈએ. આ માઈનસ છે, મૂકો અહીંયા માઈનસ. આ m છે તો m e⁴ z સ્ક્વેર છે અહીં નથી, તો બાજુ લખી નાખવાનું z સ્ક્વેર. આવી ગયો, ઉપરનો અંશ થઈ ગયો. અને 8 અહીં 8 એપ્સિલોન 0 સ્ક્વેર અહીં c અહીંયા છે અહીં નથી, તો આ ઉપર c કરશો તો ઉડી જાય ને. તો હવે h સ્ક્વેર છે અહીંયા શું છે, અહીં h મૂકવો પડશે. અહીં n સ્ક્વેર છે અહીંયા નથી, અહીં n સ્ક્વેર મૂકવો પડશે. આ બિન ગુણાકાર કરો તો આવી જાય જો આપણને. હાલો, તો આ કેમ લખાય? માઈનસ RCH z² upon n². આ રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં કુલ ઉર્જા. હવે આમાં બધા અચળાંકની કિંમત મૂકો ને એટલે ઉર્જાની કિંમત આટલી મળે. -13.6 z²/n². ઉર્જાના કેટલા સૂત્ર યાદ રાખવાના થયા? 3. એક આયરું. હાલો, હવે હાઇડ્રોજનના ઉર્જા સ્તરો આપણે સમજવી. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા અને અનંત કક્ષા. અહીંયા મૂકો 1. હાઇડ્રોજન છે તો z 1 થાય હાઇડ્રોજન. આ એક થઈ ગયો એટલે એ તો નીકળી ગયું. આ 1 મૂકો એટલે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. 2 મૂકશો 2 નો વર્ગ 4, અને 4 વડે ભાગશો ને -3.4 આવશે. 3 મૂકો 9 વડે ભાગો -1.51 આવશે. 4 મૂકશો -0.85 આવશે. અનંત મૂકશો 0 થઈ જાય. આને બોલાય હાઇડ્રોજનના ઉર્જા સ્તરો. આ ગણતરી કરવા નહીં ગયો ને, યાદ જ રાખવાના. 4 આવ્યા જ રાખશે દાખલામાં. એટલે આ તમે યાદ રાખવાનું. -13.6 -3.4 -1.51 -0.85 ઇન્ફિનિટી અનંત કક્ષાની. આ તમે કેમિસ્ટ્રીમાં યાદ રાખ્યા જ હશે. હાલો, હવે આયનીકરણ એટલે હું ઈ જોઈએ. આયનીકરણ એટલે હું, મને એમ કહો તો ઇલેક્ટ્રોન આમાં છે પહેલી કક્ષામાં. હવે અમારે આને દૂર કરવો છે. ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર કાઢી નાખવો છે. તો બહાર કાઢો મતલબ અનંત કક્ષામાં મોકલવો છે. આની ઉર્જા કેટલી જો તો આની ઉર્જા જ્યારે 0 થાય ને તો આમાં જાય ને, તો કેટલી ઉર્જા આને આપું 0 થાય? હા, +13.6. આને બોલાય ધરા સ્થિતિની આયનીકરણ ઉર્જા. હાલો, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને અમારે બહાર મોકલવું હોય કેટલી ઉર્જા આપવી પડે? આને બોલાય પહેલી કક્ષાની આયનીકરણ ઉર્જા. આમાં તેમાં મોકલો તેને બોલાય બીજી કક્ષાની આયનીકરણ ઉર્જા. સમજાણું? જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે એમાંથી પરમાણુમાંથી બહાર કાઢવા માટે એની ઉર્જા કરવી પડે 0, અને 0 કરવી એટલે આટલી આપવાની પ્લસમાં, એટલે એને આયનીકરણ ઉર્જા કહેવાય. હાલો, હવે ઉત્તેજિત સ્થિતિમાન કોને કહેવાય? ઉત્તેજન ઉર્જા કોને કહેવાય? હાલો, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, આને મારે બીજી કક્ષામાં મોકલવો છે. આ બેનો તફાવત કેટલો થાય કરો? 10.2 થાય. પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં મોકલવો હોય કેટલી ઉર્જા જોઈએ? આને બોલાય પ્રથમ ઉત્તેજન ઉર્જા. શું બોલે આને? હા, તો સાંભળજો. પ્રથમ ઉત્તેજન ઉર્જા આવી એટલે ઇલેક્ટ્રોન ગયો કેમાં? તો જ્યારે તમને ઉત્તેજન આવું લખેલું હોય ને ત્યારે એની કિંમત તમને એમ કીધું ને બીજું ઉત્તેજન, એની કિંમત 3 લેવાની, એક વધારે થાય. આમાં આ કેટલામું ઉત્તેજન થયું? પ્રથમ ઉત્તેજન. તો એની કિંમત શું થઈ? જો 2 થઈ. હાલો, આમાં ઇલેક્ટ્રોન છે તમારે આમાં મોકલવું હોય તો આ બેનો તફાવત કેટલો થાય? 12.1 જેવો થાય. આને બોલાય બીજું ઉત્તેજન ઉર્જા. શું બોલાય આને? બીજું ઉત્તેજન ઉર્જા. તો ઇલેક્ટ્રોન ગયો કેમાં? તો જેટલામાં ઉત્તેજન હોય ને એની કિંમત એક વધારે હોય. હવે જે કોષ્ટક આપેલું છે જો, કક્ષાના નામ લખ્યા છે. n = 1 તો પ્રથમ કક્ષા, 2 તો બીજી કક્ષા, 3 હોય તો ત્રીજી, 4 હોય તો ચોથી. રેડી? પણ ઉત્તેજન અવસ્થામાં તમે જોવો ને તો n = 1 લખ્યું છે. શું લખ્યું? ધરા સ્થિતિ. n = 2 છે તો શું બોલાય? પ્રથમ ઉત્તેજન અવસ્થા બોલાય. લખ્યું પ્રથમ. n ની કિંમત 2 છે તો શું ને લખ્યું છે? પ્રથમ ઉત્તેજન અવસ્થા. 3 લેહો તો એને બોલાય બીજું ઉત્તેજન અવસ્થા. સમજાણું? દાખલા આવશે, ઉત્તેજન શબ્દ દેખાય, તમને 5મું ઉત્તેજન કીધું હોય તો એની કિંમત તમારે 6 લેવાની થાય. સમજાણું? હાલો, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આપણે કાલ ભણશું.